નોટ બનાવતી વખતે લખવાનું એ કે વિચારવું કેમ, વિચારવાની લાઇન ઓફ થિંકિંગ તમારી શું હોવી જોઈએ. પ્રશ્ન કેમ ગણ્યો છે એ લખવાની બહુ જરૂર નથી, એ તો ઓટોમેટિક યાદ આવી જશે. મેં ક્યાંક વાંચેલું કે સાચું બોલવાનો ફાયદો એ છે કે તેને યાદ રાખવું પડતું નથી. સેમ વસ્તુ સમજીને શીખવાનો ફાયદો એ છે કે તે યાદ રાખવું પડતું નથી. શોર્ટકટ અત્યારે યુટ્યુબમાં જુઓ તો આમ ને શોર્ટકટની માયાજાળમાં તમે એટલા બધા ફસાઈ જાઓ છો કે તમે એક્ઝામમાં જાઓ છો ને ત્યાં દશેરાનું તમારું ઘોડું નથી હાલતું, યાદ જ નથી આવતું. પેપર સેટર કોઈ દી બેઠો દાખલો પૂછવાનો નથી, કંઈક ને કંઈક વાંકા ચૂકી વાત કરશે ને વાંકા ચૂકી વાતને સીધી લીટીમાં કન્વર્ટ કરવા માટે કોઈ શોર્ટકટ, કોઈ ગોખણિયું જ્ઞાન કામ આવતું નથી. આના માટે માત્ર ને માત્ર તમારે સમજણપૂર્વકનો અભ્યાસ કરવો પડે. બાકી ગમે એટલી લખાપટ્ટી કરશો, ગમે એટલી મગજમારી કરશો, મજૂરી કરશો તો એવા ને એવા રહેશો. લેવલ લાવવું છે તો વ્યવસ્થિત પ્લાનિંગ સાથે એકદમ વ્યવસ્થિત રીતે તમારે આગળ વધવાનું થશે.